બજારમાં મારામારી સલીમનગરમાં અંગત અદાવતમાં સમીર ઉર્ફે ગુચા ઉપર હુમલો થયો છે। 4 થી 5 વ્યક્તિઓએ હુમલો કર્યો છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે। તો અંગત અદાવતમાં 4 થી 5 લોકોએ યુવક પર હુમલો કર્યો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સલીમનગરની ઊંડ ભીંડી બજારના મારામારીના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે। અંગત અદાવતમાં ફરી એક વખત આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। આ પહેલા પણ સુરતની અંદર અનેક ગેંગ વોર જે છે તે જોવા મળી છે અને હવે ફરી એક વખત જાણે ગેંગ વોરના દ્રશ્યો સર્જાયા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતની અંદર કાયદા વ્યવસ્થાને લઈને આ પહેલા પણ સવાલ ઊભા થયા છે। અલગ અલગ વિસ્તારની અંદર જૂથ અથડામણ થતી આવી છે। અત્યારના પણ જે લોહી લુહાણ થઈ ગયેલા દ્રશ્યો રસ્તાના જોવા મળી રહ્યા છે। રક્તરંજિત રસ્તાઓ કે જે સવાલ ઊભા કરી રહ્યા છે કે પોલીસ અને ખાસ કરીને કાયદા વ્યવસ્થાને લઈને કેમ આ લોકોમાં ડર જોવા નથી મળી રહ્યો। શું પોલીસ હજી પણ તેવા કડક પગલાં નથી ભરી રહી? વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવું છું। કીર્તેશ, જે રીતની હાલની ઘટનાઓ છે, સુરત ફરી એક વખત કાયદા વ્યવસ્થાને લઈને ઊભા સવાલોને કારણે ઘેરામાં આવી ગયું છે। બિલકુલ, સુરતમાં સવાર પડે અને અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે ત્યારે આજે સુરતના ઊંડ ભીંડી બજાર વિસ્તારની ઘટના છે, જ્યાં અંગત અદાવતમાં સલીમનગરમાં રહેતા સલીમ ઉર્ફે ગુચા ઉપર હુમલો થયો છે। 5 જેટલા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ વિસ્તાર અસામાજિક તત્વોનું ગઢ છે। અહીંયા હુમલો કરનારા અને જે ભોગ બનનાર છે તમામ ગુનેગારો છે, એટલે કે અંગત અદાવત ધંધાકીય અદાવતમાં એકબીજા પર હુમલા કરતા હોય છે। ત્યારે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે, જેને લઈને ફરી વખત પોલીસ દોડતી થઈ છે। ખાસ કરીને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે સુરત પોલીસ દ્વારા તેમના વરઘોડા કાઢવામાં આવે છે, તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે। પણ જાણે આરોપીઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી તેમ ગુના પર ગુના કરે છે અને ગુનો કર્યા બાદ તેમને કોઈ પણ જાતની શરમ રહેતી નથી। પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે, 5 દિવસ 10 દિવસ કે 5 મહિને જેલમાંથી છૂટ્યા પછી પોતે હતા એવા લેવા અને વિસ્તારમાં લોકો પર રૂઆબજામો, લોકો પર હુમલા કરવા તેમના માટે જાણે એક મોભો બની ગયો તે પ્રકારની સતત ઘટનાઓ સામે આવી રહી છે। આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ। તો જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, સલીમનગરની ઊંડ ભીંડી બજારના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે।